ઓબલી લેવા હશે પણ એકાએ કાતરો આવ્યો નહીં છે કે અત્યારે તો જમાનો બદલાય મોબાઈલ અને ઝાડે બદલાય આમ લગીર કાતરા આવ્યો તો એ છોકરાને અલગ અને એક આ સાથે વળી મા વગર રહેતા નહીં લગીરે ઉતરતા નહીં મારા જોડે મારો કોમ ધંધો છે તે કરવો કરી રહ્યો કોમ ધંધો કર્યો હોત ને પેલા તો પેલા પૈસા આટલી ગોળી હાલ દીધા હોત બુધા હવે મારા 2000 રૂપિયા હલવાન કરજો મારા એક તો આટલા બધા વખત થોડું યાર આ તો મેં કોઈ ધર્મ આશ્રમ ખોલ્યું છે તે મન ફાવે તમે લઈ જાઓ મન ફાવે આલો ના સમય હોય એટલે હાલી દેવાના પૈસા પણ લઈ જ નહીં જવાના પૈસા હું હાલ દેવું છો નાહી ગયો છે અમે કોઈ મરી ગયો જીવ્યા છે તમાર હોમી નજર હોમી ચો જતો રહ્યો કે ઘર મેં એવા તો ઘણા ખાડે રહ્યા છે મારા ગામમાં રૂપિયા તમાર જેવા કહેવા વાળો લઈ લઈને તો પછી હું તો જોતો જ નહીં આવડી દબણ કરો છો એ તો પણ દબણ ની ચો વાત હોય તો આલી ના દીધા હોય તો મને કોઈ શોખ થાય છે ઘરમાં તો લેવા તો શોખ થાય છે સજ નહીં પૈસા ચોઈ લઈને આલું આવશે તે વખત હાર હાલ દેવું અચકાના કે છોકરું મોદો રોશે હમણાં મારા દોથી નહીં કોઈ એવું બધું કર્યું મારા કાલના દાડા પૈસા જોઉં 2000 રૂપિયા હાર તે હાર ખુ ગયો હાલ ચોક નહીં હાલો ઓ હાલ દે હેડો ને હાલ દે થો હાલ દે સંગ ના કરાય સંગ તમારો કોઈ દાડો ના થાય તે ભક્તિ કરો સંગ ના કરો તો હું કેવું બેટા લે કાતરા પાડીએ હેડ અંદર જઈએ હેડ ભિક્ષામ દેવી ભિક્ષામ દેવી ભિક્ષામ દેવી દેવી નહીં દેવો છે હા દેવી તો સજ નહીં હા તો ભિક્ષામાં આપો મને મહારાજ ખાવું બાવું છે ના ખાવું તો નહીં કેટલા દી આયા આવું છું ઠેઠ દૂર ગિરનાર બાજુથી લ્યો ઉપર વાળો તો હાલ છે લ્યો તે તાર રાખો આમાં મેલું ઉડી ના જો વાયરો વધારે છે બાપજી એવું કોઈ નહીં આપણે તો ખાવું હોય તો કયો ખાવું હોય તો જો 500 રૂપિયા તમે મને આલ્યા ને હું ખુશ થઈ ગયો કોઈ તૈયાર લગન થઈ ગયું હા ગળું થઈ ગયું કોઈ તૈયાર ગળું થઈ બેટા હું પ્રસન્ન થયો તારા ઉપર ખરેખર આ 500 રૂપિયાનું તે મને આલ્યું ને દાન ખરેખર તું ભોળો માણસ અને બહુ દિલનો સાફ માણસ છે મારું તો મારા દિલ છે અસલ હું તો ચોખ્ખું રાખું શું વાત કરો ના મારા જીવન તમે દાન કરશો ને તો કોઈ દાડો ભગવાન તમારા ઘેર ખૂટવા નહીં દે બેટા ઓય એટલે બાપજી હાલવું પડે આપણે કોઈ નિરાધાર જાય નિરાશ થઈને કોઈક બે શબ્દો બોલીને જાય ને મહારાજ મને પાલવન નહીં અમૂરવીરા પાલવન એમને તો આશા નહીં બધું હા સાચી તારા રાતનું રજવાડું બધું ઘણું છે પણ બેટા હું તારા ઉપર પ્રસન્ન થયો છું તને એક વસ્તુ હું આપું છું હાલો બાપજી ના ના તે તાર રાખો ના બેટા તારા સંકટ સમયમાં કોમ આલશે લાવો પકડો ઓહો બાપજી હું સારી લે બેટા આ જે બોક્સ છે આ બોક્સ છે ને તારે ખોલવાનું નહીં તને કરવાનું તારો જે દાડો ખરાબ સમય આવે જે દાડા તારું કોઈ ના હોય બરાબર એ દાડા બેટા બોક્સ ખોલજે ના બાપજીને યાદ કરજે બેટા તારું બધા કામ દૂર થઈ જશે એવું બાપજી હા બેટા ખરેખર બાપજી ધન્ય થઈ ગયો તો એ મને પ્રસન્ન થયા હું ધન્ય થઈ ગયો ધન્ય થઈ ગયો બાપજી બાપજી હાલ નહીં ખોલવાનું ના બેટા ઓને હાલ નહીં ખોલવાનું તારો ખરાબ સમય આવે ને એટલે ખોલજે ન તો હારા સમયમાં ઓને ખોલી નતી તો રાહ તાળ વાળી જશે બેટા ના બાપજી હું કવા ખોલવું પડે હારા સમયમાં તું કા ખોલવું પડે તે તાર મારો એક કોઈ દાડો ખરાબ સમય ઉપર વાળો લાગશે એ દાડા તમને યાદ કરીને હું જરૂર ખોલે અને એવી જગ્યાએ મેલે ને બાપજી અને અઠવાડિયે હોનાવડી નાખે કચ્છો હતો ને બેટા એને મેકી દેજે બરાબર હું જાઉં છું હવે જય ગુરુ મહારાજ બાપજી જય ગુરુ મહારાજ હા પણ લાગે એવું પણ ભગવાનના રૂપ ગમે ત્યારે આપણે કોઈકની સેવા કરતા હોય દાન કરતા હોય કોઈને હતું મોઢું રાખીએ ને તો ભગવાન ગમે ત્યારે ગમે તે રૂપમાં આવે અને આપણને ગમે ત્યારે મદદ કરે પણ આપણે ભગવાનનો પાછા ઓળખી નાખી જ ભરાઈ દઈએ સારું કરજો ગુરુ મહારાજ પેલા બુધાલા લે ઈવોને ખોડું છું હગા નહીં થતા 100 હપ્તા સળ્યા છે બાઈક ના એક હપ્તો ભરતા નહીં તાણ ખૂટોના 100 હપ્તા થઈ ગયા 100 હપ્તા સળ્યા છે પણ ભરવા નોમ જ લેતા નહીં હું વાત કરો છો કાકા
એ તો સાહેબ સારું કહેવાય, સારું કરજો. ગામમાં કોઈના લીધેલા નહીં હાલતો, હપ્તા નહીં હાલતો, બધું શું કર્યું છે ને કોઈ ખબર જ નહીં પડતી. પણ તમે જોન કાકા તો હવારાનો ખોળ પણ કોઈ એનો જવાબ જ આવતું નહીં સરખો. હું હાલત કોઈ ભેગો જ નહીં થતો ને રે. પણ સાહેબ તમે હું વાત કરો છો, તમારા ખોટરની વાત કરો છો. મારા જ પૈસા લેવા સાહેબ મને જ ભેગો નહીં થતો ને અમારા ગામનો છે તોય નહીં ભેગો થતો. ઓહો, તો પછી મારા તો પૈસા શોધી પતા બાઈક નાખેજો. એ તો સાહેબ હું કહું છું. અને આ કાકા મારા તો પેલા સાહેબ તો મને ખબર છે જપ્પાદી. સાહેબો તો ભાઈ ના જ જપ્પા દી. કારણ મારા તો દોડ કરવું પડે મારા પોતાના ઘરના પૈસા મારા ઘેર કજ્જાત તો મારા ડોશી ઘેર પથ્થર પાડતા પણ હું કરા બોલો ભેગો નહીં થતો. હું વાત કરું ભેગો જ નહીં થતો. હાર હડો હાર. કારણ અને શેટલાના પૈસા બાકીથી લેવાના મારા હાલ તો નહીં. મને ભેગો થઈ જાય તો શાપ લૂસી લઉં આખા તને દીને ખબર લઉં એક ગાવ. બાઈક ઊભું કરો, સ્ટેન્ડ કરો. કેટલા દાડાથી તમારા પાછળ ફરું છે ખબર છે? અલે સોપતા છે એ તો ખબર પડવી જોવે કે એટલે હાલ પૈસાનું સેટિંગ નહીં મોં. એટલે એટલે આ ઓમાં પૈસાનું સેટિંગ લેવા પૈસાનું સેટિંગ કરીને લાયા છો ત્યાંથી કંપનીમાંની. ભરી દઉં છું થોડા દાડામાં, તમારા પૈસા ભરી દેવાના. થોડા દાડાની વાત નહીં આ. એડવાન્સ કરો, જપ્ત કરી નાખજો. એડવાન્સ કરો તમે. આ છે પગે એડવાન્સ કરો. બાઈક નું નામ ના લેતા. જતા ઘેર સુધી તો લઈ દો. ના જતા રહો. આટલો દાડા થોડું એકદમ ચાલવી. અઠવાડિયું હાલો હું ભરી દે. ના જવાન કરો. તમારા ઘરનું પેટ્રોલ હું બારી ફરું છું ખબર છે? તાણ વાત કરો છો તે શું આટલા દાડા ગમે તે કરી નાખતો છે ને પૂરું કરવું પડશે. બસ તૈયાર થઈ નીકળવું જ છે. ગામમાં ફરવું જ છે. તૈયાર થઈ વાદા હાલી હું ભેગા થતા નહીં. કદી વાજો હાલી ઉભા રહે ઘેર. એ પૈસા બાકી છે હાલવા કરો પેલા. હડો હા મારા પૈસા જોઈ અમદાવાદ આખડી પડ્યા છો તે પૈસાનું કીધું છે એક જગ્યાએ. અરે હું હમણાં કહું છું કીધું છે. એક જણાએ કીધું છે કે હું કરી આલું. શું છે એક જણા મને બતાવી ખાલી મારે હોમો વાળા સેટિંગ પાડ્યું છે. સેટિંગ વાળી થઈ જઈ છે મોય. અસમાન વાળું એવું નુકસાન પડ્યું છે, મોટું જંગ નુકસાન પડ્યું છે. અરે આ મહિના જા તાનું તારે સેટિંગ જ નહીં છું. કરી આલું નહીં મારા ગાલું તો હું તને વસી આલું. પમદાર મારા પૈસા જોઈને ગમે તે વસ્તુ ઉઠાવવામાં આવશે તું ઘર મોડી. નહીં કોઈ વસ્તુ. આજે નાવ તને ઉપાડી છે મજૂરી કરજે કણ હું કરી આલું. તાણ કાંદો આવે વચમાં તો પમદાર પૈસા જોઈ મારા તું ટોકો પાઈ ગળી દઈ છે પાછો. તારામાંથી મો કરતો તાલેવાનો નામ હતો પાછો. કરી દઉં કરી દે કરે જ કરજે. હું દોવાનો કરે તે તાર 500 વધારે આલે. અરે 500 મારો નહીં જોતા જે સિયામાં કરતું 500 મળી તો લઈ દઈને મેલે હું કઈ નાખું તે ખરાબ સમય બાધા લેવી પડશે. સંપલ પહેરવાની આમાં. અલે માર ભાઈ એટલું કરી આલો કે યાર આલી દઉં છું. પૈસા નહીં બાકી રાખું યાર. કહું કામ અમે હેરાન કરો છે. હા અને સીધું કલ્ટી વાળાનો ફોન કરો. હલો ફોન મૂક પેલો. શા ના આવ કલ્ટી મારો. એટલે યાર પછી આનું કીધેલું પેલા મારા ના આવે. અરે આલી દે પણ એ ગલતી બલતી તેલ પીવા જી તું પૈસા મૂકવાનું કર પડે છે. હું ધંધા દેતી હા તમારું કરિયાલું તમને ખબર. કરિયાલું બરિયાલું આચરા મહિના દે લે. તે હાડું વાત કરો તમારા કે થોડા દાડા આલો. એ મારો હાડું કશું ના મને. તું ને આ જમીન મને ખબર છે. આ કકડો તારો પૈસા મેલી જા અને જમીન લઈ જજે તો ગયા ખેતરમાં પગ નામ શું કરે કચરા ભાઈ મારા યાર આટલી જમીન છે ઓબરો કે યાર હું મારું ઘર છે ના સલવું યાર. મારા આટલો કટકો છે આટલો તો બાબા જોઈએ યાર. એ બધું તું હે ને જા બીજી બધી પથાઈ ના ભરે. તું ખેતરની બહાર ના કર ભાઈ વારવાર કોઈ નહીં યાર. બીજું એ બહાર નહીં હેડ ના કરે કીધું ને. પૈસા મેલી જાય ખેતરમાં તાનો પગ મેલજે તો કઈ આવતો ને નકા પગ જુદો થઈ જશે. તને વાળી બોલતા નહીં એટલે તું પાછળ ફેવડી મન હા ને કરાર બાન હું જોઈ લે. પૈસા હાલવા નહીં નાટક કરવો જો કન આવતો નહીં. પૈસા લઈને આવજે પછી ખેતરમાં જે વાવું હોય પગ મેલ રોડ મેલ છે તો કરી જમીન મારી. કના પહાણથી સેટિંગ કરવું શોકન જવું. કોઈ માણસ એવું નહીં કે જે બુધા થોડા ટાઈમ માટે આપણી મદદ કરી જાય. કદાચ કોક ના કોક રસ્તો આવી ગયો હોત ને તો કોમ થઈ ગયું હોત.
કારણ કે હું બધા માથા સળ્યા છે ને સમય એવા સંજોગો આવી ગયા છે કારું કશું કરાઈ જવું રહ્યું નહીં. ટેન્શન આવ્યું છે ભગવાન રમા પીર કોક તો કરો. બુધાલાલ બુધાલાલ હા શું કરવાનું છે પેલું કે જેડો ફટ દઈ હોઈ ગયો તો ભાઈ તમને કેટલા ફોન કરે ફોન ઉપાડો છો કે ફોનમાં પેલું સાયલેન્ટ થઈ ગયું તો એ બધું સાયલેન્ટ બાયલેન્ટ નહીં તે તો પછી તાકાત ના હોય તો લોન ના લઈએ ઘર ઉપર વાત કરો છો તે શું કરવાનું છે કે એટલે મને ખબર પડે કરવાનું તો ભરી દઈએ થોડો સમય શાને પદ ભરશો 5-6 મહિના હાલો હું કરી દઉં. 5-6 મહિના નહીં યાર કેટલો ટાઈમ થઈ ગયો અમને આ બધું મારે નહીં જોવાનું તમે લોન ભરવાનું કરો ઘર ખાલી કરો આજના જલ્દી ડિસિઝન લઈ લે જે લેવું હોય આમ તાત્કાલિક વાળું છે ત્યાં ઘર ખાલી કરવાનું સાહેબ તો મને આલુ શું છે લે સોમવાર બરોબર 2 દાડામાં પૈસા ના પહોંચ્યા તો સોમવારના દાડા મુસન ઘર ખાલી કરી દેવરાય તાળું મારી દે ઘરનું 2 સોમવાર હાલો ખાલી 2 ના હોય યાર કરી આટલું બધું મારે એ બધું નહીં જોવાનું 2 મંગળવાળા જ હાલો એવું હોય તો મંગળવાર નહીં સોમવાર એટલે સોમવારનો કોઈ દાડો મંગળવાર નહીં થાય સોમવારના દાડા હવારે આવે પૈસા નહીં આલો તો બપોરે 12 વાગે આ ઘરને તાળું મારી દે બરાબર આ તમને કહી દીધું છેલ્લી પહેલી વોર્નિંગ કશું હતું આ રીતે તો લોનો ના લેવાય 9 લાખ રૂપિયા ભરવાનું પહોંચના હોય તો હું એ દાડા નતો કેતો ફસાઈ ગયું સાહેબ એ ફસાઈ દાડા તો પ્રોપર્ટી ઘણી વટાવતા હતા એટલે ફસવાનું છું જબરજસ્ત ફસવાનું એ ફસવાના હોય ખાડો કે પડ્યો બસવાના હોય એ અમારું ખાડા પડે હોય કે લાડા પડે હોય અમારે નહીં જોવાનું તો ફોન ઉપાડવાનું રાખો પેલો મારા આગળથી સાહેબનો દબો ના આવે છે મેં વળી વિશ્વાળી ન લાવી એટલે પછી આવું કરવાનું દુરુપયોગ કરવાનો સંબંધનો ભરી દેવાના એ બધું તમારું ચિંતા આ ઘર તો ભરી દો કે પાર મેં અલ્યા પણ ઘર તો સાકા લઈ જજો કે ના ભરું તો બસ ચાલ્યો સોમવારે તો તાળું જે મારી લેવા દઉં આવું. તો. સોમવારે તાળું મારી દે તમારે તો ખોખું છું બાકી મને બધું આવડે છે આવડતું હોય તો જો. અમે તો ગોડા મોણ જ છીએ અને વાત કરો તો. કસ્ટમરને ધમકાઈ તો ખોટું પડે પાછું બધું આવડે છે મને. ધમકાવાની વાત નહીં કરી બુદ્ધાલાલ પ્રેમથી કહું છું હજી કોઈ હારું ધમકાયા નહીં તમને પછી અમારે જે નિયમમાં આવતું હોય તો અમારે કરવું જ પડે કે લાફા મેલવા ના આવે ને આડે તમને વગડી અડાડી હારે રહો ત્યાર પછી ખોટો આરોપ ના થતો એટલે. મારું ઘર ઉપર આવી ગયું છે શેઠ ઇજ્જત ના તું આ જગ્યા ઉપર મહારાજને એક વસ્તુ આલી હતી ને એવું કીધું તું કે બેટા જે દાડા તારો ખરાબ સમય હોય અને જે દાડા તારા આગળ પાછળ કોઈ ના હોય અને સાપ પટી ગયો હોય એ દાડા તું મને યાદ કરીને વસ્તુ કાઢજે તારો પાછું હતું ને એવું થઈ જાય. જય બાપજી હાલ જ લાવું હાલ જ યાદ આવી ગયું ખરા તમે યાદ આવી ગયું છે જય ગુરુ મહારાજ જય બાપજી તમે લાજ રાખજો હું આજ પટી ગયો છું મારા આગળ પાછળ કોઈ નહીં તમારો છેલ્લો સહારો છે આમ નક મર્યા જ ઉટકો છે જો તમે ખરેખર પણ બાપજી ને ઓ મારા બેટા આ તો ભીખ માંગવાની વાતો કરી લ્યા બાપજી સમજી જો બાપજી તમે તમારા વાળી કરીને તો જ્યાં કરાવો અને મને કી તમારું કોઈ ના હોય અને સાપ પટી જો બેટા એટલા બોક્સ ખોલજો અને આ પટી જો એમ બોક્સ ખોલ્યું એટલા હું રોડ ઉપર બેહવાનો વારો આવ્યો ખરો બુધાનો તમે એક દાડો ભેગા તો હા એક દાડો ભેગા તો ખાલી રસ્તામાં બસ તમને ખબર પડે તો અને હું તો વળી હારા સમજીને યુવાન તો 500 રૂપિયા આલ્યા એટલે બાપજી મારામાંથી વળી કોઈક સારું આલ્યું એટલે અમારે કેવું છે ખબર છે કોઈ કમાઈને આલવાનું નહીં જેટલો ટેકરો કરશો એટલો જ ખાડો પડશે એટલે આપણું ગજું હોય ને સાદર હોય એટલા મિત્રો પગ લોબા કરવા બરાબર નક જિંદગીમાં પછી આવું તો બરાબર મારા ના કહેવાય પણ પછી દખી થવાનો વારો આવે એટલે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતા.